ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ થયો છલોછલ. ડેમ 100% ભરાતા રાજ્યમાં છવાયો આનંદ. ડેમ પોતાની મહત્તમ સપાટી 138.68 મીટરે પહોંચ્યો. સિઝનમાં પહેલીવાર ડેમ છલોછલ ભરાતા મુખ્યમંત્રી નર્મદાના નીરના કરશે વધામણા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાઈ કેબિનેટ બેઠકમાં રાજ્યમાં વરસાદના કારણે થયેલ નુકસાન, નવરાત્રિના તહેવારની તૈયારીઓ અને સુરક્ષા સાથે ગૃહમંત્રી અમિત શાહના પ્રવાસ અને શિક્ષણ, મહેસૂલ, આરોગ્ય સહિતના મુદ્દે થઈ ચર્ચા. ગુજરાતમાં પૂરથી અસરગ્રસ્ત વિસ્તારોમાં થયેલ નુકસાન માટે કેન્દ્ર સરકારે 600 કરોડના રાહત પેકેજની કરી જાહેરાત. તો અસરગ્રસ્ત મણિપુર અને ત્રિપુરાને પણ 50 કરોડ તેમજ 25 કરોડ રૂપિયાની કરાશે ફાળવણી. જમ્મુ કાશ્મીરમાં ત્રીજા અને અંતિમ તબક્કા માટે યોજાઈ રહ્યું છે મતદાન કેન્દ્રો પર મતદાતાની લાંબી કતાર. સવારે 9 વાગ્યા સુધી 11.60% મતદાન. 7 જિલ્લાની 40 સીટો માટે યોજાઈ રહ્યું છે મતદાન. 415 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં થશે કેદ. પીએમ મોદીએ લોકતંત્રના મહાપર્વને સફળ બનાવવા કર્યો અનુરોધ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હરિયાણાના પલવલમાં ગજવશે ચૂંટણી સભા. કોંગ્રેસ પણ વિજય સંકલ્પ યાત્રા દ્વારા મતદાતાઓને રીઝવવાનો કરી રહી છે પ્રયાસ. બીએસપી સહિત અન્ય પાર્ટીઓએ પણ ચૂંટણીમાં લગાવ્યું એડી ચોટીનું જોર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જમૈકાના પ્રધાનમંત્રી ડોક્ટર એન્ડ્રયુ હોલનેસ સાથે પ્રતિનિધિ મંડળ સ્તરની કરશે વાતચીત. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે પણ કરશે મુલાકાત. બંને દેશો વચ્ચે અનેક કરારો પર હસ્તાક્ષર થવાની સંભાવના. બોલિવૂડ અભિનેતા ગોવિંદાને પગમાં વાગી ગોળી. વહેલી સવારે ઘરની બહાર નીકળતી વખતે પોતાની લાયસન્સવાળી બંદૂકથી મિસફાયર થતાં વાગી ગોળી. ગોવિંદા હાલ CRITI હોસ્પિટલમાં સારવાર હેઠળ. મહિનાના પ્રથમ દિવસે ભારતીય શેર બજારમાં ગ્રીન ઝોનમાં. ગઈકાલે સેન્સેક્સ 1272 અંક કડક ઘૂસ થયા બાદ આજે 100 અંકની તેજી. નિફ્ટીમાં 50 અંકોની દેખાઈ તેજી. IT, પાવર અને બેન્કિંગ શેરોમાં તેજી. અને ઇઝરાયેલની સેના લેબનાનમાં ઘૂસી. હિઝબુલ્લાના ઠેકાણા પર શરૂ કરાયું ગ્રાઉન્ડ ઓપરેશન. 24 કલાકમાં 95 લોકોના મૃત્યુની લેબનાને કરી પુષ્ટિ. 52,000થી વધુ લેબનાનના નાગરિકોએ સિરિયામાં લીધો આશરો.